ભાવનગર જિલ્લાના પાલિતાણા તળેટીમાં આવેલ જૈન બાલાશ્રમ વિવાદમાં આવ્યું છે। એક સગીર વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કર્મ આચર્યા હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। છેલ્લા 3 વર્ષથી ગૃહપતિ હસમુખ શાહ દ્વારા વિદ્યાર્થીને ધમકાવી દુષ્કૃત્ય આચરાયું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આ મામલે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે। સંસ્થાના ટ્રસ્ટી શાંતિ મહેતા મામલો દબાવવા માંગતા હોવાના આક્ષેપ પણ વાલીએ કર્યા છે। સગીરના પિતા દ્વારા ન્યાયની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી। એસપીને રજૂઆત કર્યા બાદ પાલિતાણા ટાઉન પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જૈન બાલાશ્રમ છે, શ્રી સિદ્ધ ક્ષેત્ર જૈન બાલાશ્રમ। ત્યાં મારો છોકરો છેલ્લા 6 વર્ષથી ભણે છે। એની સાથે ત્યાંના ગૃહપતિએ, જેમનું નામ છે હસમુખભાઈ શાહ, એ છેલ્લા 3 વર્ષથી એની સાથે દુષ્કૃત્ય આચરે છે। હવે એના માટે અમે ન્યાયની માંગણી સાથે અહીંયા ભાવનગર એસપી સાહેબને, પાંડે સાહેબને મળવા આવ્યા છીએ। કઈ જગ્યાએ આવ્યું બાલાશ્રમ? તળેટી રોડ ઉપર રાજેન્દ્ર ભુવનની સામે। કેટલા ટાઈમથી તમારા દીકરા ઉપર 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષથી। કોણ આચરતું? હસમુખભાઈ શાહ, જે મૂળ રહેવાસી છે સુરેન્દ્રનગરના, અને અહીંયા બહુ જાજા ટાઈમથી આ ગૃહપતિની જગ્યા ઉપર છે। એક તમારે એક જ બાળક સાથે થયું? હા, કે અન્ય એક બીજા 4 થી 5 બાળકો સાથે થયું છે, પણ એ લોકોને બધાને શું છે કે પેરેન્ટ્સને અને બધાને દબાવી દીધા છે કે તમે કાંઈ બોલતા નહીં, નહીંતર તમારું કેરિયર સર્ટિફિકેટથી માંડીને હું બધી વસ્તુ તમને કોઈ વસ્તુ આપીશ નહીં। અને આ જે મારી પાસે અરજી છે એની સાથે મેં લેટર જોઈન્ટ કરું છું। એ લેટર જે છોકરાએ લખેલો છે એની સાથે બી આ દુષ્કૃત્ય થયેલું છે, પણ બધાના ફેમિલીના વાલીઓને એને સાહેબે બીવડાવીને રાખ્યા છે, અને પ્લસ અહીંના ટ્રસ્ટીએ પણ બીવડાવીને રાખી દીધા છે। સવારે સાહેબે બોલાવ્યા હતા, ઓડેદરા સાહેબે, એક સાહેબને ત્યાંથી બાલાશ્રમમાંથી, તો એમને આવીને એમને જે કાંઈ રજૂઆત હતી એ કરી દીધી, બરાબર। અને સાંજે પીઆઈ સાહેબ ગયા, તો પીઆઈ સાહેબે એમ કીધું કે આ લોકો 2 જણાને તમે નામ લખીને દીધા છે, એ નામવાળા અત્યારે એમ કહે છે કે આ વસ્તુની અમને કાંઈ ખબર નથી। તો તમને ખબર નથી, ખ્યાલ નથી કોઈને, તો ટ્રસ્ટી એમ કેમ કહે છે કે અમે સાહેબને પૂછ્યું, સાહેબે કીધું કે હા વસ્તુ મારાથી બની ગઈ છે, તો એને સસ્પેન્ડ શું કામ કર્યા છે? તો એ તમે સસ્પેન્ડ કર્યા છે તો તમે તો સસ્પેન્ડ કરીને છૂટી ગયા, ટ્રસ્ટીને સંસ્થાની પડી છે। તો મારા છોકરા 3 વર્ષ સુધી મારા છોકરાએ સહન કર્યું, એનું મારે શું કરવાનું?